નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે. પ્રકરણ 23 અમે ગુજરાતી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલો સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલો વિકલ્પ છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે સી. બીજું, નીચેનામાંથી કયો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે ડી. 3 નંબર, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે સી. 4 નંબર, સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે સી. 5 નંબર, નીચેનામાંથી કઈ નદીને કુંવારિકા કહે છે? જવાબ આવશે સી. 6 નંબર, ઘઉંનો પાક એ કેવા પ્રકારનો પાક ગણાય છે? જવાબ આવશે સી. 7 નંબર, પાટણની કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે? જવાબ આવશે બી. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેની દરેક વિધાનમાં ખાલીયા પૂરો. પહેલી ખાલીયા છે ગુજરાત આશરે ખાલીયા કિમી જેટલો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, તો 1600. બીજું, ગુજરાતની સૌથી મોટી નદી ખાલીયા છે, તો નર્મદા. 3 નંબર, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખાલીયા છે, તો ગિરનાર. 4 નંબર, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ખાલીયા છે, તો સાપુતારા. 5 નંબર, પાલનપુરમાં ખાલીયા ડેરી આવેલી છે, તો બનાસ. 6 નંબર, ભાવનગર જિલ્લામાં આવેલું ખાલીયા શહેર જૈન ધર્મનું યાત્રાધામ કહેવાય છે, તો પાલીતાણા. 7 નંબર, ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય ખાલીયા છે, તો નળ સરોવર. 8 નંબર, ગુજરાતના ખાલીયામાં આવેલી અમૂલ ડેરી એશિયામાં પ્રખ્યાત છે. જવાબ આવશે આણંદ. પ્રશ્ન 3. નીચેના વિધાનમાંથી સાચા વિધાન સાચાની અને ખોટા વિધાન ખોટાની નિશાની કરો. પહેલું છે સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે, તો સાચું. બીજું, ગુજરાત રાજ્યના કુલ જિલ્લાની સંખ્યા 36 છે, તો ખોટું. 3 નંબર, ગુજરાત રાજ્ય હિન્દ મહાસાગરની દરિયાઈ સીમા ધરાવે છે, તો ખોટું. 4 નંબર, ગુજરાત રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં 9મા ક્રમમાં છે, તો સાચું. 5 નંબર, ગુજરાતની ઉત્તરે પડોશી રાજ્ય રાજસ્થાન આવેલું છે, તો સાચું. 6 નંબર, જૂનાગઢની કેસર કેરી ભારતભરમાં વખણાય છે, તો સાચું. 7 નંબર, મગફળીનો પાક એ રવિ પાક કહેવાય છે, તો ખોટું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અને વિભાગ આપેલા છે. તો પહેલું છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, તો જવાબ આવશે 5 નંબર. બીજું છે ગુજરાતની સૌથી મોટી નદી, તો જવાબ આવશે 4 નંબર. 3 નંબર છે કચ્છનો ડુંગર, તેમાં જવાબ આવશે 1 નંબર. ચોથું છે સૌરાષ્ટ્રનો ડુંગર, તો જવાબ આવશે 2 નંબર. બીજું જોડકું આપેલું છે વિભાગ અને વિભાગ બ. પહેલું છે ઘુડખર, તેમાં આવશે 4 નંબર. બીજું છે સિંહ, તેમાં આવશે 5 નંબર. ત્રીજું છે પક્ષી, તેમાં આવશે 1 નંબર. ચોથું છે રીંછ, એમાં જવાબ આવશે 2 નંબર. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર 2 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે? તો જવાબ છે ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે. 2 નંબર, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો જવાબ છે ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. 3 નંબર, ગુજરાતમાં કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? જવાબ છે ગુજરાતમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ, દમણ તથા દાદરા નગર હવેલી છે. 4 નંબર, કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ લખો. તો જવાબ છે કર્કવૃત પસાર થતું હોય તેવા 3 જિલ્લા કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા છે. 5 નંબર, ગુજરાતના દરિયા કિનારે કયા કયા અખાતો આવેલા છે? તો ગુજરાતના દરિયા કિનારે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એમ 2 અખાત આવેલા છે. 6 નંબર, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે? તો ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. 7 નંબર, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે? જવાબ છે ગુજરાતના કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ પડે છે. 8 નંબર, ગુજરાતની મુખ્ય 3 નદીઓ કઈ કઈ છે? તો નર્મદા, તાપી અને મહી ગુજરાતની મુખ્ય 3 નદીઓ છે. 9 નંબર, ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? જવાબ છે ગુજરાતમાં સિંહ માત્ર સાસણગીરના જંગલમાં જોવા મળે છે. પ્રશ્ન 10. ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડા ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડા ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે. 11. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે. 12. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. 13. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે. 14 નંબર, શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને કહેવામાં આવે છે? તો શ્વેત ક્રાંતિના પ્રણેતા
ડૉક્ટર વર્ગીસ કુરિયનને કહેવામાં આવે છે? 15. કચ્છ જિલ્લામાં કયો ડુંગર આવેલા છે? તો કચ્છ જિલ્લામાં કાળો ડુંગર, ધીણોધર અને લીલીયો ડુંગર આવેલા છે. 16 નંબર, ગુજરાતમાં રોપવેની વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા 3 સ્થળો જણાવો. તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, ગુજરાતની જમીન સીમાએ કયા કયા રાજ્યો આવેલા છે? તો ગુજરાતની ઉત્તર સીમાએ રાજસ્થાન, પૂર્વ સીમાએ મધ્યપ્રદેશ અને દક્ષિણ સીમાએ મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. 2 નંબર, ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગોની યાદી આપો. તો સિમેન્ટ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ઘડિયાળ, હીરા, ડેરી, ચિનાઈ માટીના ઉદ્યોગો આવેલા છે. 3 નંબર, ગુજરાતમાં કયા કયા સરોવરો અને અખાતો આવેલા છે? તો સરોવરો છે નારાયણ સરોવર, નળ સરોવર. અખાત છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. પ્રશ્ન 4. ગુજરાતની 10 નદીઓ અને 10 પર્વતોના નામ લખો. તો નદીઓ નર્મદા, તાપી, મહી, સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ ને ઘેલો. પર્વતો છે ગિરનાર, ચોટીલો, શેત્રુંજો, આરાસુર, સાપુતારા, પાવાગઢ, લીલીયો, ભુજિયો, કાળિયો ને ધીણોધર. 5 નંબર, અંતસ્થ નદીઓ કોને કહેવાય? ગુજરાતની અંતસ્થ નદીઓના નામ જણાવી તેમનું અંતિમ સ્થાન લખો. તો જે નદીઓ મહાસાગરને મળતી નથી અને રણમાં જ સમાઈ જાય તેવી નદીઓને અંતસ્થ નદીઓ કહેવાય. બનાસ, સરસ્વતી, રૂપેણ એ ગુજરાતની અંતસ્થ નદીઓ છે. તેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે. 6 નંબર, ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે? નામ લખો. ગુજરાતમાં વૌઠાનો મેળો, તરણેતરનો મેળો, સુરપાણેશ્વરનો મેળો, શામળાજીમાં કાર્તિકી પૂનમનો મેળો, ભવનાથમાં શિવરાત્રિનો મેળો, ડાકોરમાં માણેક કોઠારી પૂનમનો મેળો, અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, કાળિયાકમાં નિષ્કલંક મહાદેવનો મેળો, મોઢેરામાં મોઢેશ્વરી માતાનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1 નંબર, સૂચના છે રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગત લખો. તો સિંચાઈ યોજનાનું નામ અને કઈ નદી પર આવેલી છે? તો સરદાર સરોવર યોજના તો નર્મદા, કાંકરાપાર ઉકાઈ યોજના તો તાપી, દાંતીવાડા યોજના તો બનાસ, ધરુ યોજના તો સાબરમતી, વણાક બોરી કડાણા યોજના તો મહી, ઘૂમટા યોજના તો ભાદર, રાજસ્થળી એટલે શેત્રુંજી યોજના તો શેત્રુંજી. 2 નંબર, વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા દર્શાવતી યાદી લખો. તો વિવિધ ડેરીઓ અને જિલ્લાનું નામ તો અમૂલ ડેરી તો આણંદ, દૂધસાગર ડેરી તો મહેસાણા, બનાસ ડેરી તો પાલનપુર બનાસકાંઠા, સાબર ડેરી તો હિંમતનગર સાબરકાંઠા, સુમુલ ડેરી તો સુરત, બરોડા ડેરી તો વડોદરા, મધર ડેરી તો ગાંધીનગર. 3 નંબર, ગુજરાતમાં આવેલા કચ્છના ડુંગરો, સૌરાષ્ટ્રના ડુંગરો અને તળ ગુજરાતના ડુંગરોના નામ લખો. તો કચ્છના ડુંગરો ભુજિયો, કાળો, લીલીયો, ધીણોધર. સૌરાષ્ટ્રના ડુંગરો તો ચોટીલો, બરડો, શેત્રુંજો, ખોખરો, ગિરનાર, ગોરખનાથ. તળ ગુજરાતના ડુંગરો તો ગબ્બરનો ડુંગર, તારંગાનો ડુંગર, ઈડરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, પારનેરાનો ડુંગર, સાપુતારાનો ડુંગર. 4 નંબર, ગુજરાતમાં આવેલી કચ્છની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને ગુજરાતની અન્ય નદીઓના નામ લખો. તો કચ્છની નદીઓ ખારી, કનકાવતી, રૂકમાવતી ને ભૂખી. સૌરાષ્ટ્રની નદીઓ તો ભાદર, હિરણ, સિંગવડો, ઓજત, શેત્રુંજી, ધાતરવડી ને ભોગાવો. ગુજરાતની અન્ય નદીઓ વાત્રક, મેસવો, હાથમતી, સાબરમતી, મહીસાગર, વિશ્વામિત્રી ને તાપી. 5 નંબર, નીચેના ગુજરાતમાં જોવાલાયક સ્થળો કયા જિલ્લામાં આવેલા છે તેનું નામ લખો. તો રણછોડરાયનું ભવ્ય મંદિર તો ખેડા, મોઢેરાનું સૂર્ય મંદિર તો મહેસાણા, ગલતેશ્વર તો ખેડા, પાવાગઢ પર્વત તો પંચમહાલ, અડાલજની વાવ તો ગાંધીનગર, નારેશ્વર તો વડોદરા, સોમનાથ મંદિર તો ગીર સોમનાથ, આશાપુરા માતા તો કચ્છ, રાણીની વાવ તો પાટણ, સ્વામિનારાયણ અક્ષરધામ તો ગાંધીનગર, શામળાજી મંદિર અરવલ્લી, નિમેટા ગાર્ડન વડોદરા, કબીરવડ ભરૂચ, તિથલ વલસાડ, દ્વારકાધીશનું ભવ્ય મંદિર દેવભૂમિ દ્વારકા, નારાયણ સરોવર તો કચ્છ. પ્રશ્ન 8. વર્ગીકરણ કરો. પહેલું છે નીચેના પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. એ નામ આપેલા છે અને આપણે છૂટા પાડવાના છે. તો રવિ પાકમાં ઘઉં, જીરું, વરિયાળી, એરંડા, તમાકુ. જાયદ પાકમાં બાજરી, કેરી, ખારેક.
ખરીફ પાક તો ડાંગર, મકાઈ, મગફળી, કપાસ. 2 નંબર, નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણી અને વન્ય પ્રાણીઓ વર્ગીકરણ કરો. તો એ નામ છે એને આપણે છૂટા પાડવાના. પાલતુ પ્રાણીઓ તો બળદ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા. વન્ય પ્રાણીઓમાં સિંહ, વાઘ, સાબર, રીંછ, હરણ, કાળિયાર, દીપડો, વાંદરા. પ્રવૃત્તિઓ. પહેલું છે આપેલા ગુજરાતના નકશામાં નીચેની વિગતો ભરો. અહીંયા વિગતો આપેલી છે, એ નામ આપણે અહીંયા નકશામાં બતાવવાના છે. અમે લખેલા છે એ પ્રમાણે જોઈને તમારે અહીંયા લખવાના રહેશે. તો નકશામાં તમે જોઈ શકો છો નામ એ બધા અહીંયા લખેલા છે, એ પ્રમાણે તમારે લખવા. બીજી સૂચના છે પ્રશ્ન 2, સૂચના મુજબ કરો. તમારા જિલ્લામાં જોવાલાયક 2 સ્થળોના ફોટા ચિત્રો મેળવી નીચે ચોંટાડી તે નીચે નામ લખો. તો અહીંયા તમારે કોઈ પણ 2 ફોટા લગાવવાના છે. તો અષ્ટસિંહના ડેરા એનું ચિત્ર લગાવી દેવાનું. બીજું છે જગન્નાથ મંદિર એનું ચિત્ર મેળવીને અહીંયા લગાવવાનું. 2 નંબર, તમારા જિલ્લામાં કોઈ પણ 2 ધાર્મિક સ્થળોના ફોટા ચિત્રો મેળવી નીચે ચોંટાડી તે નીચે નામ લખો. તો અહીં ભદ્રનો કિલ્લો ફોટો ચોંટાડવાનો, અહીં સ્વામિનારાયણ મંદિરનો ફોટો ચોંટાડી દેવાનો. ઓટ પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો જવાબ આવશે ડી. 2, કઈ નદી પર કડાણા બંધ બાંધવામાં આવે છે? તો ડી. 3 નંબર, નીચેનામાંથી કઈ નદી અંતસ્થ નદી કહેવાય છે? તો ડી. 4 નંબર, વિશ્વામિત્રી નદીના કિનારે કયું શહેર આવેલું છે? જવાબ આવશે બી. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલ